नारद भक्ति सूत्र। ओम सद्गुरु परमात्मने नमः। ओम श्री गणेशाय नमः। ओम आई सरस्वत्यै नमः। ओम परम ऋषिभ्यो नमः। सूत्र 26 આપણે અત્યારે ભક્તિની શ્રેષ્ઠતા જોઈ રહ્યા છે। નારદજી કહે છે ફલરૂપત્વાत्, ભક્તિ ફલરૂપત્વાत्, કારણ કે ભક્તિ ફળરૂપ છે। ભક્તિ તો ઈશ્વરની પ્રાપ્તિનું સાધન છે। એટલું જ નહીં પણ એ તો ધ્યેય પણ છે। એ તો બધી સાધનાનું ફળ છે। ભક્તિથી અવ્યક્ત ઈશ્વર વ્યક્ત થાય છે અને ઘણી સાધનાઓ જેવી કે યોગ સાધના, ધાર્મિક ક્રિયાઓ, આત્મનિયંત્રણ, સંકલ્પ શક્તિનો વિકાસ, ગુરુ સેવા અને સદગુણોનું ઉપાર્જન વગેરે સાધનાઓનું પુરાણોમાં વર્ણન કરવામાં આવ્યું છે। પરંતુ આ બધી સાધનાનો અંત તો ભક્તિ જ છે। સાધન ચતુષ્ય એટલે કે વિવેક, વૈરાગ્ય, ષડ સંપત્તિ અને મોક્ષત્વ, એના ફળ રૂપે જ્ઞાન પ્રાપ્ત થાય છે। નિષ્કામ કર્મયોગ થકી હૃદય શુદ્ધિ થાય છે અને અહંકારનો નાશ થાય છે। રાજયોગ સાધનાનું ફળ કૈવલ્ય છે, પરંતુ ભક્તિ તો તેનું સાધન અને ફળ બંને છે। ભક્તિ માર્ગે ગૌણ ભક્તિથી પરાભક્તિ તરફ ભક્તિ માર્ગે ભક્તિથી પ્રારંભ કરી એટલે કે ગૌણ ભક્તિથી પ્રારંભ કરી પરાભક્તિથી પૂર્ણ થાય છે। ભક્તિ ઉત્પન્ન થવાનું કોઈ કારણ નથી। એ કોઈ ભક્તને માટે નવીન વસ્તુ નથી। એ તો એનામાં સહજ હર હંમેશા જ હોય છે। દરેક ભક્તમાં ભક્તિ હોય છે। જ્ઞાન, કર્મ અને યોગ વગેરે સાધનાનું ફળ ભક્તિ છે, પરંતુ ભક્તિ એ જ અંતિમ ધ્યેય છે। તે ઉચ્ચતમ સ્થિતિ છે। તે તેનું ફળ નથી પણ ફળ રૂપ છે। તે બીજા બધા યોગ કરતા શ્રેષ્ઠ છે। પરાભક્તિ કોઈ પણ પ્રયત્નનું ફળ નથી। ભક્તિ બીજા કોઈ પણ સાધન કરતા શ્રેષ્ઠ છે, કારણ કે તે ફળરૂપ છે। ભક્તિ ભક્તિ માટે જ હોય છે। એટલા માટે જ મહર્ષિ નારદજી તેને ફળરૂપ કહે છે। આ સાધનામાં ભક્તને ભક્તિ સિવાય બીજું કશું જ જોઈતું નથી। સૂત્ર 27 ઈશ્વરસ્ય અપી અભિમાન દ્વેષિત્વાत् દૈન્ય પ્રિયત્વાચ્ચ, એટલે કે ઈશ્વરને પણ અભિમાન પ્રત્યે દ્વેષ ભાવ અને દૈન્ય એટલે કે નમ્રતા પ્રત્યે પ્રેમ ભાવ હોય છે। ઈશ્વર એ જ ભક્તનો એકમાત્ર સહારો છે। ભક્ત તો ઈશ્વર સાથે એકતા અનુભવે છે। તે તો હર હંમેશ શાંત અને પ્રસન્નચિત્ત રહે છે, જ્યારે બીજા માર્ગીઓ શક્તિ પાછળ ઘેરા થઈ જાય છે, ગાઢા થઈ જાય છે, કારણ કે તેઓ પોતાના પુરુષાર્થ પર આધાર રાખે છે અને જ્યારે તેઓ નાસીપાસ એટલે કે નિષ્ફળતા પ્રાપ્ત કરે છે ત્યારે નાસીપાસ થઈને દુઃખી થઈ જાય છે। તમે એમ ના માનશો કે ભગવાન પક્ષપાતી છે। આવી માન્યતાનું કારણ તમારો અહંકાર છે અને તે અહંકાર જ આત્મ સાક્ષાત્કારમાં આડે આવે છે। જેમ જેમ તમે હૃદયમાંથી અહંકારને દૂર કરતા જશો, અહંકાર કાઢતા જશો, તેમ તેમ તમારું હૃદય પ્રભુથી ભરપૂર થશે। ઈશ કૃપા તો હંમેશ હોય જ છે, પરંતુ અહંકાર તેનો લાભ ઉઠાવવા દેતું નથી। જેઓ પોતાની સંપત્તિ, સ્થાન, જ્ઞાન અને જન્મના વગેરેનું અભિમાન સેવે છે, તેઓ કદી પણ ઈશ્વર સાક્ષાત્કાર, આત્મ સાક્ષાત્કાર પામી શકે નહીં। તેઓ તો ટૂંકી નજરવાળા કહેવાય। ધન આધ્યાત્મિકતાને મદદરૂપ નથી, એટલું જ નહીં પણ તેનું અવરોધી છે। જેઓ જ્ઞાન અને યોગ સાધના કરતા હોય છે, તેમને તેમના જ્ઞાન અને સિદ્ધિઓનો અહંકાર આવી જાય છે, જ્યારે ભક્તો તો સદા હંમેશા વિનમ્ર હોય છે। નમ્રતા તો ભક્તિ યોગનો પાયો છે। ઈશ્વર કોઈના પ્રત્યે દ્વેષ કે પક્ષપાત કરતો નથી। તેની દ્રષ્ટિમાં તો બધા જ સમાન છે, સરખા છે। અભિમાનીઓ પ્રત્યે પણ તેમનું હૃદય પ્રેમપૂર્ણ હોય છે। તે અભિમાનીને શિક્ષા કરી તેનું એ દૂષણ દૂર કરે છે અને નમ્ર ભક્તોને હૃદયપૂર્વક મદદ કરે છે, પ્રેમપૂર્વક મદદ કરે છે। તેના ભક્તોમાં તો પ્રભુ કદી અહંકાર જન્મવા દેતો જ નથી, કારણ કે અહંકાર જ દુઃખનું મૂળ છે અને એ જ સંસારના બંધનનું કારણ છે અને જુદા જુદા પ્રકારના કષ્ટો આપે છે। ભક્તિ તો સંપૂર્ણતઃ આત્મનિવેદન છે, આત્મસમર્પણ છે। સાચી ભક્તિમાં પોતાના પુરુષાર્થના અહંકારને કોઈ સ્થાન નથી। ભક્ત તો અનુભવે છે કે તે તો ઈશ્વરના હાથમાં માત્ર સાધન છે। સઘળું કરનાર તો પ્રભુ જ છે। આથી તેનામાં અહંકારનો અંશ પણ હોતો નથી। બીજા માર્ગો કરતા ભક્તિ શ્રેષ્ઠ હોવાનું કારણ આ જ છે। જ્ઞાન માર્ગના સાધકે પોતાના પર આધાર રાખવો પડે છે। ભક્તની માટે તો ઈશ કૃપા જ બધું કરી દે છે।
કારણ કે ભગવાન તો ભક્ત વત્સલ, દીનાનાથ, દીનબંધુ છે. ભગવાન તો બધાને તેના ગુણ પ્રમાણે ફળ આપે છે. ન તો એ ક્રૂર છે, ન તો પક્ષપાતી છે. અગ્નિની પાસે જઈએ તો અને દાજીએ તો એમાં અગ્નિનો દોષ ખરો નહીં. નમ્રતા એ સૌથી મહાન સદગુણ છે. જેનામાં આ ગુણ હોય છે તેના બીજા સદગુણો આપોઆપ એની મેળે આવી જાય છે. ગૌરાંગ મહાપ્રભુ તો જાણે વિનમ્રતાનો જ અવતાર હતા. જ્યારે કોઈ પંડિતને મળવા જવું હોય ત્યારે તેઓ બૂટ રાખવાની એટલે કે જૂતા રાખવાની જગ્યાએ બેસી જાય. ભક્તિ માર્ગમાં અભિમાન તો કાંટા સમાન છે. તે ભક્તિનો નાશ કરે છે. એટલું જ નહીં પણ બીજા બધા સદગુણોને પણ નષ્ટ કરે છે. અહંકાર તો અજ્ઞાન જ છે અને વિનમ્રતાથી તો બધાના હૃદય જીતી શકાય છે. ભક્તે તો ઘાસ કરતા પણ વધારે વિનમ્ર રહેવું જોઈએ. તૃણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુતા અમાનિતા માનદેન કીર્તનીય સદા હરિ. આ ચૈતન્ય મહાપ્રભુનો શિક્ષા સુકમનો શ્લોકના અંશ છે. એટલે કે ભક્તે ઘાસ કરતા પણ વધારે વિનમ્ર હોવું જોઈએ અને વૃક્ષ કરતા પણ વધારે સહિષ્ણુ હોવું જોઈએ. બીજાને માન આપવું જોઈએ અને પોતાને માનની કોઈ અપેક્ષા રાખવી ન જોઈએ અને આવી ભાવનાથી સદાય હરિનું કીર્તન કરવું જોઈએ. આવો જ માણસ હરિના ગુણગાન કરી શકે છે. માણસે પોતાને મૃતસમ સમજીને પથ્થરની માફક રહેવું જોઈએ. અહંકાર વારે ઘડીએ મનુષ્ય પર સામ્રાજ્ય જમાવે છે. જેવી રીતે અગ્નિની નજીક જવાથી ઠંડી ઓછી થઈ જાય છે તેવી જ રીતે જેઓ પ્રભુની નજીક જાય છે તેમના સર્વ બંધન તૂટી જાય છે. ઈશ્વર પાસે જવાનો રસ્તો નિત્ય પ્રાર્થના, સદાચાર અને ધ્યાન છે. હરિ ઓમ.